ફરજ આપવાની હોય ને મને નહવાડતો નહીં લઈ ગયા। ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ, જય જય શ્રી રામ, 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 જય શ્રી રામ। પાણી આવા નકા ફાટે તૂટી જશે બધી એ દેવાલા રાજવા। भारतीय जनता पार्टी માટે ખુશીનો દિવસ દિલ્હીમાં પરિણામ આવે ભારતીય જનતા પાર્ટી વિજય થયો, શું કહેશો? આજ રોજ દિલ્હીની અંદર જે 70 સીટોની જે મત ગણતરી હતી એની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે અને જુઠ્ઠણ કેજરીવાલ જેઓ સતત દિલ્હીની અંદર જુઠ્ઠાણું ફેલાવવા અને રેવડીઓ વેચવામાં માહિર એવા જુઠ્ઠાણાનો અહીંયા સમાપ્ત થયો છે અને હવે દિલ્હીનો વિકાસ જે રીતે ગુજરાત અને અન્ય રાજ્યોનો જેવો વિકાસ થઈ રહ્યો છે તેવો પણ દિલ્હીનો હવે વિકાસ થવા માટે મોદી સાહેબ તત્પર છે। મોદી સાહેબે તો વિકાસની કોઈ સીમા બાકી નથી રાખી, એવી જ અત્યારે હાલ દિલ્હીની અંદર હવે દિલ્હીનો ખૂબ વિકાસ થશે। અંદર ભાજપ સરકારમાં ભાજપનો જે જીત થઈ છે તે સમગ્ર ગુજરાતની અંદર ખુશી કેવી મળી રહી છે અને માંડલ, વિરમગામ, દેત્રોડ તાલુકાની અંદર ખુશીનો માહોલ ભાજપમાં જોવા મળી રહ્યો છે, તો ભાવેશભાઈ આપ શું કહેશો? આ જીત ભારતીય જનતા પાર્ટીની છે, આ જીત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની છે, આ જીત ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને 18 આલમની જીત છે। અને આ વિજય ઘોષની અંદર અમારે વિરમગામ, માંડલ અને દેત્રોજના પ્રમુખ સાહેબ દ્વારા અત્યારે હાલ જ કહેવામાં આવ્યું કે જુઠ્ઠાણું ફેલાવનાર આ આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી દિલ્હીની પ્રજાને અત્યારે લોકોને ગુમરાહ કર્યા છે અને એ લોકોનું એક સિમ્બોલ હતો ઝાડુ, એ ઝાડુ લોકોને સાફ સફાઈ કરવા માટે રાખવામાં આવેલું હોય છે, પણ આ ઝાડુએ આમ આદમી પાર્ટીને પૂરા સાફ કરી દીધા છે અને એ ઝાડુનો અવતાર લક્ષ્મી માતાનો અવતાર કહેવાય છે। એટલે એ જે જુઠ્ઠા વ્યક્તિઓને સાફ કરી નાખવા માટે આ ભારતીય જનતા પાર્ટીનું ખૂબ સમર્થન મળી રહ્યું છે। ડબલ એન્જિનની સરકારે ખૂબ સારા વિચારો સાથે દિલ્હીની અંદર અત્યારે નવા સંગઠનની અંદર જે પોતાના માળખાકીય રીતે સંબોધન કરી અને આગળ દિલ્હીની પ્રજાને જેવી રીતે ભારત દેશ અને ગુજરાત રાજ્ય જેવી રીતે વિકાસની હરણફાળ કરી છે, એવી રીતે અત્યારે આજથી જ ચાલુ થઈ ગયેલી છે દિલ્હીના લોકોની વિકાસની રથયાત્રા છે, એ આજથી જ ચાલુ થઈ ગયેલું છે અને આનું રિઝલ્ટ તમને આવતા 5 વર્ષની અંદર જલ્દી હરણફાળ જોવા મળશે।